હરિ 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 હસ્તે ગંધાક્ષતપુષ્પં ગૃહીત્વા સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. પુરાણ પુરુષોત્તમાય વાંગમય સ્વરૂપાય શ્રી કૃષ્ણાય નમઃ. ભાગવતજી ઉપર પુષ્પ ચડાવી આપો. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. ભાગવતજીને એક ગુલાબની પુષ્પમાળા અર્પણ કરશું. સેવંતિકા બકુલ ચંપક પાટલાબ્જે પુન્ના ગજાતિકરવીર રસાલ પુષ્પે બિલ્વ પ્રવાલ તુલસી દલમાલ દીભિસ્ત્વાં પૂજયામિ જગદીશ્વર મે પ્રસીદ. કંઠે અલંકારાર્થે પુષ્પમાલામર્પયામિ. ભાગવતજીને ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરશું. વનસ્પતિરસો દિવ્યો ગંધાઢ્યો ગંધોત્તમ આગ્રેય સર્વદેવાનાં ધૂપોયં પ્રતિગૃહ્યતા. ધૂપમાગ્રાપયામિ પ્રત્યક્ષ દીપકં દર્શયામિ. ભાગવતજીને નિવેદ પ્રસાદ અર્પણ કરશું. શર્કરા ખંડ ખાદ્યાની દધી ક્ષીર ઘૃતાની ચ આહારમ ભક્ષભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતા. ભાગવતજીને ભાવથી જમાડીએ. ડાબા હાથને મોઢા પાસે રાખી પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા ભોજ્યતામ પરમેશ્વર. 4 વખત જળ પધરાવજો. પૂર્વાપોષાનામ ઉત્તરાપોષાનામ હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ આચમનીયમ સમર્પયામિ. 2 હાથ જોડી ભાગવતજીને પ્રણામ કરજો. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ભગવાનને નિરાજન. ભાગવતજીની આરતી કરજો. ઓમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણા પદે પદે. પુષ્પૈઃ વા હસ્તૈઃ દેવતા વંદનમ આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ. ચક્ષુર્ભવતિ નિર્મલમ અલ્પજલેન હસ્તં પ્રક્ષાલ્ય. મંત્ર પુષ્પાંજલિ. જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન. તેહનાકં મહિમાનઃ સચંત તત્ર પૂર્વે
સાધ્યાઃ સંતિ દેવાઃ. ભાગવતજી ઉપર પુષ્પ અર્પણ કરજો. એતચ્ચરણકમલ્યોઃ મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ નમસ્કરોમિ. વ્યાસજીની પૂજા કરશું, વ્યાસ ભગવાનની પૂજા કરશું આપણે. પુષ્પની માળા અને પુષ્પ વ્યાસજીના હાથમાં આપજો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય. એક પ્રદક્ષિણા જે ઉપર યજમાન છે એક પ્રદક્ષિણા કરી અને આપના સ્થાને બિરાજો. સપ્તાસ્યાસન પરિદય સ્ત્રીઃ સપ્ત સમિદઃ કૃતાઃ દેવાજ્યજ્ઞन्तન્વાના અબધ્નન પુરુખં પશુમ. स्वस्ति श्री गणेशाय नमः. श्री सरस्वत्यै वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव. सर्वकार्येषु विभूषितकरा नवनीरदाभा पीताम्बरा दरुणवेङ्गफला दरोष्ठा पूरणेन्दुसुन्दरमुखा अरविन्दनेत्र कृष्णाकरं किमपि तत्त्वमहं न जाने. यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो
પુત્રેતિ તન્મયદયા તર્વોધિનેદુ સ્તં નમોસ્તુતે વ્યાસ વિશાલ પ્રજ્વાલિતો પ્રભો નંદ કુમારો મેં સ્વામી વૃષભ બોલી શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. રાજા રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. સનાતન ધર્મ કી જય. ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રી રાધે જય રાધે જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. શ્રી રાધે જય શ્રી
દિવ્યસ્તવો ગણેશવિરયા સૂર્યાની વાદળા જેના મંત્ર પુરાણ શાસ્ત્ર વચનો ગાયે ઋષિ જ્ઞાન ધરી સંયમ કરી જેની કરે જંગના જેનો પાર કોઈ પામી શક્યા એ દેવને વંદના શ્રી ભાગવત ભગવાન કી જય શુકદેવજી મહારાજ કી જય આત્મીય પ્રિય શ્રોતાજનો, પરમ પતિત પાવને જ્ઞાન ગંગા શ્રીમદ ભાગવત મહાપુરાણ મંગલમય ગાથાનો સપ્ત દિવસીય મહાયજ્ઞના પ્રથમ દિને મંગલ પ્રારંભ કરીએ. ભગવાન શ્રી ગણેશના ચરણોમાં પ્રણામ. ભગવાન ગણેશ વિઘ્નહરે, ભગવાન શ્રી હરિનારાયણ પરમાત્મા અને સાક્ષાત જગદંબાના ચરણોમાં પ્રણામ. તમામ કથા તીર્થની અંદર બિરાજમાન શ્રોતાઓના હૃદયમાં બેઠેલા પરમાત્માને પ્રણામ. મંગલમય ગાથાનો મંગલમય પ્રારંભ કરીએ. કથાના શરૂઆત કરતા પહેલા મંગલાચરણ કરવામાં આવે. એ મંગલાચરણ એટલે શું? તો કે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ એ પહેલા પરમાત્માનું સ્મરણ કરવાનું હોય, એને મંગલાચરણ કહેવાય. આપણે કોઈ યાત્રાની શરૂઆત કરીએ તો પણ ભગવાનનું સ્મરણ કરીને યાત્રાનો પ્રારંભ કરીએ. કોઈ મકાનની નવા મકાન બનાવવાની, નવા મંદિર બનાવવાની, યા તો કોઈ ધંધા રોજગારની પણ શરૂઆત કરીએ તો પણ આપણે સૌથી પહેલા ભગવાનનું સ્મરણ કરીએ, આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. ભગવાન શ્રી ગણેશ વિઘ્નહરે, તેથી ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરીએ. જગદંબા હનુમાનજી મહારાજ, આપણા ઈષ્ટદેવ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અને આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનું સ્મરણ કરીએ. એને મંગલાચરણ કહેવાય. જે ભગવાન હૃદયમાં વસે છે એનું સ્મરણ કરતા તે ભગવાનનું આપણા હૃદયમાં પ્રાગટ્ય થયું છે એવો ભાવ કરીએ. તો અહીંયા પણ ભગવાનના આ મંગલ પ્રસંગોનો પ્રારંભ કરતા મંગલાચરણ કરવામાં આવ્યું છે કે જેનું સ્મરણ માત્ર કરીએ અને અમંગલનો નાશ થઈ જાય, જીવન મંગલમય બને, વાતાવરણ મંગલમય બને, વાણી અને વિચાર પણ મંગલમય બને. એને મંગલાચરણ કહેવાય. એટલે કે મનમાં ભગવાનનું સ્મરણ કરીએ એટલે આપણી વાણી પવિત્ર થઈ જાય. જે કંઈ પણ બોલીએ તે શબ્દ બ્રહ્મ છે. એટલે ઈષ્ટદેવનું સ્મરણ કરીએ અને કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ તો આપણા વાણીમાં સાક્ષાત સરસ્વતીનો વાસ થાય. એટલે મંગલાચરણ છે. બીજું વિચાર મંગલમય થઈ જાય.
આ કથા સ્થળ છે ને એ એક તીર્થ સ્થાન છે. અહીંયા તમામ તીર્થો આવીને નિવાસ કરતા હોય. અહીંયા કોઈ આવે તો એનું મન પવિત્ર થઈ જાય, એની બુદ્ધિ પવિત્ર થઈ જાય અને તે જીવન મંગલમય બનાવી દે. એટલે આને તીર્થ ક્ષેત્ર કહેવામાં આવે છે. આપણા મહાપુરુષો, આપણા મહાત્માઓ એમ કહે કે કથા તીર્થ એટલે માન સરોવરની યાત્રા. તમે કથામાં આવો તો તમે માન સરોવરની યાત્રાએ આવ્યા છો એવો ભાવ કરવાનો. માન સરોવરમાં શું હોય તો કે ત્યાં માન સરોવરમાં હંસલા મોતી ચરે અને અહીંયા આવેલા તમામ શ્રોતાગણો છે ને એ બધા હંસલા છે. કારણ કે જેના ભાગ્યમાં કથા સાંભળવાનો અવસર મળ્યો હોય એ બધા હંસલા જ કહેવાય સાહેબ. એ માન સરોવરના હંસ કહેવાય. અને કથાના એક એક પ્રસંગો જે છે, હરિનામ સુમિરન છે, કથાના તમામ પ્રસંગો છે, ભગવાનની લીલા છે, એ બધા જ એક એક પ્રસંગો મોતી કરતા એ વધારે કિંમતી છે, અમૂલ્ય છે. એટલે એ કથાના શ્રોતાઓને એ કથાની લીલા મળવાની છે. ઈશ્વરની લીલા ચરિત્રામૃત ગાવા માટે અને સાંભળવા માટે આપણે સાથે ભેગા મળ્યા છીએ. તો એ માન સરોવર તીર્થ છે અને એ માન સરોવર તીર્થમાં શ્રોતાઓ કથાની ભગવાનની લીલા રૂપી મોતી ચરે છે. બહુ સદભાગી જીવાત્મા હોય ને એ કથાનું રસપાન કરી શકે. હું ધન્યવાદ આપું આજ કથાના પહેલા દિવસે આ તારણા ગામના તમામ ભક્તજનોને કે તમારે આંગણે ભાગવતજીની પધરામણી થઈ એટલે સાક્ષાત ઠાકોરજી પધાર્યા. અણુએ અણુમાં, કણે કણમાં પરમાત્માનો વાસ ચોક્કસ હોય છે, પણ આજ તમારે ત્યાં પ્રત્યક્ષ ભગવાન પધાર્યા છે એવો આપણે ભાવ કરીએ છીએ. આ ભાગવતજી એ કોઈ સાધારણ ગ્રંથ નથી, કોઈ સાધારણ પુસ્તક નથી કે માત્ર ને માત્ર એમાં લખેલી વાતો એ વાર્તા નથી. એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. જ્યારે ભગવાન આ ધરતી છોડી અને પોતાની લીલા સંકેલી અને વૈકુંઠ ગમન કરી ગયા ત્યારે ભગવાને ઉદ્ધવને એમ કહ્યું હતું કે ઉદ્ધવ, ચિંતા ન કરો, હું મારું સંપૂર્ણ તેજ મારી લીલા શાસ્ત્ર શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પધરાવું છું અને એ ભાગવત મહાપુરાણ એ મારું જ સ્વરૂપ માનો. હું પ્રત્યક્ષ એમાં બિરાજું છું. એટલે ભાગવતજીના એક એક પ્રસંગો, એક એક લીલા ભગવાનની એ સાક્ષાત ભગવાનનું રૂપ છે. માટે આપણે ત્યાં બહુ સદભાગી છીએ આપણે બધા કે આપણે આંગણે ભાગવતજીની પધરામણી થાય છે. ભાગવતજીમાં એમ લખ્યું છે કે જન્મ જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. જેના જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થયો હોય એને ભાગવત મળે. જેના અનેક જન્મના પુણ્ય ભેગા થઈ અને ફળ આપવા માટે એક સાથે દોડે ત્યારે તમને ભાગવત મળે. આ ભાગવત એમને એમ નથી મળતું. જેના ભાગ્યમાં હોય અને જેના પુણ્યનો ઉદય થયો હોય એને મળે. નહીતર તમે જોજો ગામમાં કથા બેઠી હોય પણ જે લોકો કથામાં આવ્યા એ સમજવાનું પુણ્યનો ઉદય થયો છે. જે નથી આવી શક્યા યા તો નથી આવવા માંગતા એના પુણ્યનો ઉદય હજી થયો નથી. એટલે એને ભાગવત મળ્યું નથી. જેને ભાગવત મળ્યું એને સમજવાનું કે મારા પુણ્યનો ઉદય થયો. જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવતની કથા મળે. પણ જ્યારે પાપ પાકે ત્યારે શું મળે? પાપ પાકે ત્યારે આપણા પુણ્યનો ઉદય થાય તો આપણને એમ થાય કે હાલો કથા સાંભળવા જાય, હાલો સત્સંગમાં જાય, હાલો કીર્તનમાં જાય, હાલો ભજનમાં જાય.
હાલો મંદિરે જાય એટલે આપણા પુણ્યનો ઉદય થાય, પણ જ્યારે પાપનો ઉદય થાય, પાપ પરિપક્વ બને ત્યારે પરિપૂર્ણ પાપ કે કારણ તે ભગવંત કથા ન રૂચે જિनको परिपूर्ण पाप के कारण ते भगवंत कथा न रुचे जिनको गणिका को पास बुला करके नचावत है दिन को रेन को गणिका को पास बुला करके नचावत है दिन को रेन को પરિપૂર્ણ પાપ કે કારણ એટલે જેના પાપ પાક્યા હોય એ શું કરે, એને ભગવત કથા ન ગમે તો એ શું કરે, તો કે ગણિકા કો પાસ બુલા કરકે નચાવત હે દિન કો રેન કો, એ ગણિકાઓને બોલાવે યા તો પોતે ગણિકાની પાસે જાય અને નચાવત હે, એ નાચ નચૈયામાં એનું મન લાગે પણ કીર્તનમાં મન ન લાગે. અને ગણિકા કો પાસ બુલા કરકે નચાવત હે દિન કો રેન કો, જેના પાપ પરિપક્વ થઈ જાય એ ગણિકાઓના નાચમાં જાય. અને ત્યાં જાય તો શું હોય, તો કે ઢોલકી વાગતી હોય, મૃદંગ વાગતું હોય, મંજીરા વાગતા હોય, તો ઈ જે ઢોલક વાગતું હોય ઈ ઢોલકીમાંથી અવાજ આવે. શું અવાજ આવે, તો મૃદંગ કહે ધિક હે ધિક હે, મૃદંગ બોલે, ઢોલકી બોલે, તમે જોજો આમાંથી અવાજ આવે, ધિક હે ધિક હે ધિક હે ધિક હે ધિક હે, આવું બોલે. એ વખતે જ્યારે ગણિકાઓ નાચ નાચતી હોય અને પાપીઓ એમાં મસ્ત બની અને વ્યભિચારમાં ડૂબ્યા હોય ત્યારે મૃદંગ બોલે ધિક હે ધિક હે, તો વળી પડખે બેઠેલું મંજીરું બોલે કિનકુ કિનકુ કિનકુ, તો મંજીર કહે કિનકુ કિનકુ, તો હાથ પછારી ગણિકા બોલે ઇનકુ ઇનકુ ઇનકુ. પેલી ગણિકા નાચ નાચતી હોય એ હાથ પછાડીને એમ બોલે કે ઇનકુ, આને ધિક્કાર છે, ધિક હે મૃદંગ બોલે, મંજીર કહે કિનકુ કિનકુ, તો પેલી ગણિકા બોલે ઇનકુ ઇનકુ ઇનકુ. કેમ, તો કે એને ભગવાને આવો સુંદર અવતાર આપ્યો અને આવો મનુષ્ય અવતાર મળ્યા છતાં પણ તે કથામાં ન ગયો, તે કીર્તનમાં ન ગયો, તે ભજન સાંભળવા ન ગયો કે નથી દેવ મંદિરે ગયો, તો પછી એ મનુષ્ય અવતાર ધિક્કાર છે. કથા જેને મળે એ સદભાગી જીવ છે. એવું નથી કે કથા સાંભળો એટલે તમે તમારા જીવનને સુધારી લો, એવું માની ન લેવું. ઘણા એને કેટલી કથા સાંભળ્યા પછી કઈ સુધારો નથી થતો. જેને થઈ જાય એને ભગવાનની કૃપા. પણ ઘણા લોકો અમને પૂછે કે ભાઈ મહારાજ તમે કેટલી કથા કરી, એટલે કઈક અમે 150 કથા કરી, એટલે પૂછે કે તમને ભગવાન મળ્યા, તમને ભગવાન મળ્યા. હવે જો એમ કહે કે ના અમને ભગવાન ન મળ્યા, તો તરત એમ કે હવે તમે 150 કથા કરી તોય તમને ન મળ્યા, તમને એક કથામાં શું મળશે, તો અમને એક કથામાં શું મળશે. અને જો અમે એમ કહીએ કે હા અમને ભગવાન મળ્યા, તો એમ કે અમને બતાવો, તો એમ કે અમને બતાવો. પણ કથા છે ને એ ભગવાન મળી જાય એટલા માટે નથી. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજની પાસે કથા સાંભળી તો એને કઈ ભગવાન મળી ગયા એવું નહીં, પણ જે અંદર એક આનંદ પ્રગટ્યો, એક ઉત્સવ પ્રગટ્યો હૃદયમાં, એટલે સમજવાનું કે એ હૃદયમાં ભગવાનનું પ્રાગટ્ય થયું. અને જે કથા સાંભળતા 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 આનંદ આવે ને, એ આનંદ જ તમારું જીવન પરિવર્તન કરાવી દે, એ આનંદ જ પરમાત્માનું મિલન કરાવી દે. એવું ઘણા લોકો એમ કે તમારી કથાથી કેટલા સુધર્યા. અમે કઈ સમાજને સુધારવા માટે નહીં, પણ સમાજમાં એક કથાનો આનંદ પ્રગટે અને એ આનંદમાં પરમાત્માનો આનંદ થાય અને એને પરમાનંદ કહેવાય. એ પરમાનંદ જ્યારે પ્રગટે ને ત્યારે આપોઆપ જીવન બદલાય જ જાય છે, ત્યારે આપોઆપ જીવન બદલાય જ જાય.
એવું કઈ માની ન લેવાય કે બદલાઈ જ જાય. એ પછી પોતાની ભાવ અને શ્રદ્ધા ઉપર આધારિત છે. જેને કથામાં પ્રેમ થાય એનું જીવન બદલાય, જેને કથામાં પ્રેમ ન જાગે એનું જીવન ક્યારેય ન બદલાય સાહેબ. જેણે કૃષ્ણને પ્રેમ કર્યો હોય, જેણે કૃષ્ણની કથાને પ્રેમ કર્યો હોય, જેણે રામને પ્રેમ કર્યો હોય ને રામની કથાને પ્રેમ કર્યો હોય એનું જીવન બદલાય જ જાય. એ શ્રદ્ધાની ત્યાં દોરી અખંડ હોવી જોઈએ, ત્યારે બદલાય. બાકી એવું ન માની લેવાય કે જીવન કથામાં આવ્યા એ બધાનું જીવન બદલાય. નહીં બદલાય કોઈને, કારણ કે એમાં શ્રદ્ધા ન હોય, એમાં એને પ્રેમ ન હોય, એમાં એને ભાવ ન હોય. તો કથા એ અમૃત સંજીવની છે. આપણા પૂજ્યપાદ વંદનીય ડોંગરેજી બાપા એમ કહેતા કે કથા છે ને એ અમૃત સંજીવની છે. એ મળદામાં પણ પ્રાણ લઈ આવે એ તાકાત કથામાં છે. મળદામાં પ્રાણ લઈ આવે એટલે શું? તો કે મળેલો માણસ કઈ કથા સાંભળે એટલે જીવતો થાય એવું હોય? તો કે જેના જીવનમાં પ્રેમ નથી, જેના જીવનમાં કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા નથી, એને કથા શ્રદ્ધા જગાડે. એને કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જગાડવાનું કામ કથા કરે. કથા એ રસ છે અને એ રસાસ્વાદને પીવાની વાત કરી છે. કથા સાંભળવા કરતા કથાને પીવાનો આનંદ વધારે હોય છે. કથા એ અમૃત છે અને અમૃત હંમેશા પીવાનું હોય. અને એટલા માટે તો આપણા કવિઓએ એમ કીધું છે કે કથા રસાસ્વાદને માણવા માટે તમે પ્રસંગોમાં ઓતપ્રોત થઈ જાઓ ત્યારે એમાંથી એક રસ જાગે અને એ રસનું નામ છે અમૃત રસ. એ હરિના નામનો રસ, જેને હરિ રસ કહેવાય. તમે અહીંયા કથા સાંભળવા આવ્યા પછી તમે કથામાંથી જાઓ ત્યારે તમને કોઈ રસ્તામાં મળે અને તમને કોઈ પૂછે કે ક્યાં ગયા હતા, તો તરત તમે એમ કહો કે અમે કથામાં ગયા હતા. એટલે કે કથા એટલે શું? તો કે ત્યાં ભગવાનની લીલાઓનું ગાન થતું હોય, સભા ભરાણી હોય, વિદ્વાનો સંતો મહંતો મહાપુરુષો પધાર્યા હોય અને કથા થતી હોય. એ હરિરસની કથા એટલે એ બ્રહ્મ સભા કહેવાય. એમાં દેવતાઓ પણ આવ્યા હોય, તીર્થો પણ પધાર્યા હોય, ઋષિ મુનિઓ કોઈને કોઈ સ્વરૂપમાં પધાર્યા હોય. પૂજ્યપાદ ડોંગરેજી બાપા એમ કહેતા કે કથા જ્યાં થતી હોય ને ત્યાં કોઈને કોઈ રૂપમાં ભગવાન આવીને બેઠા જ હોય. આપણને એને ખબર ના હોય કોના કયા રૂપમાં ભગવાન આવીને બેઠા હોય. એમ એ કથા છે ને એક સભા છે, જેને આપણે રામ સભા કહી શકીએ. બા રામની સભામાં રમવાને ભરીને રસ પીધો હરિનો રસ પૂરણ પાયો. પસલી ભરીને રસ પીધો હરિનો રસ પૂરણ પાયો.
સભામાં તમે કથામાંથી જાઓ તો રસ્તામાં કોઈ મળે તો તમારે કહેવાય કે અમે રામની સભામાં ગયા હતા. ત્યાં શું હતું તો તમે કહી શકો કે ત્યાં અમે પસલી ભરીને રસ પીધો. કયો રસ પીધો તો કે હરિનો રસ પૂરણ પીધો, કે હરિના નામનો અમે રસ પીધો. કોણે પાયો? વળી પૂછે તો ખરા ને કે કોણે પાયો? તો કહી શકાય કે પેલો રે પિયાલો મારા ગુરુજીએ પાયો, અને બીજે પિયાલે રંગની હેલી હરિનો રસ પૂરણ પાયો. એ પેલો પિયાલો કોણે પાયો તો કે મારા સદગુરુએ પાયો. અને એ પિયાલામાંથી મને રંગ ચડ્યો. કેવો રંગ ચડ્યો તો કે ભક્તિના નામનો રંગ ચડ્યો, હરિના નામનો રંગ ચડ્યો. અને એ રંગ જેદી ચડે તેદી સાચો રંગ ચડ્યો કહેવાય. બાકીના બીજા બધા જ રંગ એમાં ફિક્કા લાગે. તો એ રામની સભામાં રસ પીધો એટલે એનો અર્થ એ થયો કે કથા એ અમૃત છે, હરિનું નામ એ અમૃત છે. અને આ વાત તો આપણા કવિઓએ ગાય, સંતોએ ગાય, મહાપુરુષોએ ગાય. પણ આપણા ભાગવતજીમાં 12 સ્કંદ છે. 12 સ્કંદમાં 10મો સ્કંદ ભગવાનનું હૃદય છે. અને એ 10મા સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલા ચરિત્રામૃત, એમાં ભગવાન કૃષ્ણની જ્યારે રાસલીલા મહોત્સવ આવે અને એમાં ભગવાન ગોપીઓના વૃંદની વચ્ચે રાસ રમતા હોય, ત્યારે એ રાસ રમતા રમતા ગોપીઓને અભિમાન આવે અને ગોપીઓ એમ કહે કે જોયું ને, કનૈયો બધું છોડીને અમારી સાથે ચાલી નીકળ્યો, અમે જેમ કહીએ એ એમ જ કરે. આવું ગોપીઓને અભિમાન આવ્યું એટલે ભગવાન કૃષ્ણએ વિચાર્યું કે મારા ભક્તને અભિમાન આવે તે સારું નહીં, એનું કલ્યાણ ન થાય, એનું હિત ન થાય. એટલે મારે એનું અભિમાન દૂર કરવું જોઈએ. એટલે ભગવાને શું લીલા કરી? વૃંદમાંથી અદ્રશ્ય થઈ ગયા. ગોપીઓના વૃંદમાંથી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. અને ત્યારે એક ગોપીએ એમ કીધું કે હે કૃષ્ણ, ક્યાં ચાલ્યો ગયો? તારા વગર અમે મરી જાશું. એટલે બીજી ગોપીએ એને કહ્યું કે તારા વગર મરી જાશું, તારા વગર મરી જાશું, આવું ક્યારની બોલ્યા કરે છે, તો મરતી કેમ નથી? આ કનૈયો ચાલ્યો ગયો એને ઘણી વાર થઈ અને એની શોધ કરતા કરતા ભટક્યા કરે છે, તું કે મરી જાશો, મરી તો મરતી તો નથી. ત્યારે એ ગોપી એમ બોલી છે કે હું નથી મરતી ને, એનું એક કારણ છે. હે કૃષ્ણ, તવ કથામૃતમ તપ્ત જીવન, તારી કથા અમૃત છે, મરવા દેવી નથી. કથામૃતમ તપ્ત જીવન કવિ પીડિતમ કલ્મષાપહમ, કવિ પીડિતમ કલ્મષાપહમ, શ્રવણ મંગલમ શ્રીમદાતત, શ્રવણ મંગલમ શ્રીમદાતત, ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના, ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના, તવ કથામૃતમ તપ્ત જીવનમ, તવ કથામૃતમ તપ્ત જીવનમ, તવ કથામૃતમ તપ્ત જીવનમ. અમે મરવાની તો તૈયારીમાં જ હોય છે કૃષ્ણ, પણ નથી મરતી. એનું કારણ તારી કથા છે ને, એ અમૃત છે. અને અમૃતનો તો સ્વભાવ છે કોઈને મરવા જ ન દે. અમૃતનો સ્વભાવ છે કે કોઈને મરવા જ ન દે. તો હે કૃષ્ણ, મરવાની તૈયારી થાય અને તારી કથા યાદ આવે છે. હે કૃષ્ણ, તારી લીલા યાદ આવે છે તો જાણે એમ લાગે કે અમારામાં ચેતના આવે છે, અમારામાં પ્રાણ પાછો આવે છે. એટલે અમે મરતી નથી. આનો અર્થ એ થાય કે કૃષ્ણની કથા છે ને, એ આપણા હૃદયમાં પ્રાણ પૂરે છે. આપણા હૃદયમાં પ્રાણ પૂરે છે. આપણે જ્યારે બધી બાજુથી મૂંઝાયા હોય, તમામ પ્રકારના સંકટોથી આપણે ઘેરાઈ ગયા હોય, અને જ્યારે મન ક્યાંય શાંત ન હોય, અસ્વસ્થ થઈ ગયા હોઈએ, બેચેનીનો અનુભવ થતો હોય, તો આપણે શું કરાય? તો કે ભાગવતજીનું પુસ્તક લઈને બેસી જવાય, રામાયણનું પુસ્તક લઈને બેસી જવાય, અને જ્યાંથી મન પડે ત્યાંથી વાંચવાનું ચાલુ કરાય. જ્યાંથી મન પડે ત્યાંથી.
વચ્ચેથી પણ પાનું ખોલીને વાંચવા માંડીએ, એમાં એક એક પ્રસંગોમાં ઓતપ્રોત થઈ જાય ત્યારે આપણું મન સ્વસ્થ થઈ જાય. કારણ કે આપણા જીવનના તમામ પ્રશ્નોનો નિકાલ આપણા ધર્મ ગ્રંથોમાં આપ્યા છે. એનાથી આપણા મનની પ્રસન્નતા વધે. ભગવાન કૃષ્ણ છે ને, એના જીવનમાં ક્યારેય ઉદાસ થયા જ નથી. ભગવાન કૃષ્ણ ક્યારેય એના જીવનમાં ઉદાસ થયા, એ પોતે પણ પ્રસન્ન છે અને એની કથા જેને મળે એ પણ પ્રસન્ન રહે છે. એ પણ પ્રસન્ન રહે છે. ભાગવતજીનો પ્રસંગ છે કે જ્યારે ભગવાન આ ધરતી છોડીને ગયા પછી ઉદ્ધવને કીધું કે મારી ગોકુળમાં ગાયો પાસે, ગોપીઓ પાસે તું જાજે અને એને સાંત્વના આપી અને એને ભક્તિનો ઉપદેશ કરજે. ઉદ્ધવને ભગવાને ઉદ્ધવ ગીતાનું જ્ઞાન આપ્યું છે છેલ્લે, જ્યારે ભગવાન આ ધરતી છોડીને ગયા પછી તે વખતે. અને એ ઉદ્ધવ જ્યારે ભગવાનનું એ આજ્ઞાનું પાલન કરવા માટે વૃંદાવનની અંદર આવે છે ત્યારે ગોપીઓ ઉદ્ધવને ઘેરી વળે છે કે આ એ જ કૃષ્ણના પરમ મિત્ર. અને જ્યારે ઉદ્ધવે વાત કરી ગોપીઓને કે ગોપીઓ એક માઠા સમાચાર છે. શું? તો કે દ્વારિકાનાથ શ્રી કૃષ્ણ આ લીલા સમેટી અને વૈકુંઠમાં ચાલ્યા ગયા. ઓ ગોપીઓએ કહ્યું કે વાત શું બની હતી ઉદ્ધવ? કેવી રીતે ઘટના બની? એટલે ઉદ્ધવે કહ્યું કે એક જરા નામના પારધીનું બાણ વાગ્યું અને એના પગમાં પીડા થઈ અને ભગવાને આ ધરતી છોડી દીધી. ગોપીઓના આંખમાંથી અશ્રુની ધારા વહેતી થઈ. ઓહો ઉદ્ધવ, તો અમારા કનૈયાને બહુ પીડા થઈ હશે ને, તો અમારો કૃષ્ણ બહુ રડ્યો હશે નહીં? એટલે ઉદ્ધવે એમ કહ્યું કે ગોપીઓ નહીં હો. હે હા ગોપીઓ, હું સાચું કહું છું કે જ્યારે કૃષ્ણને પારધીએ બાણ માર્યું, એના પગમાં બાણ વાગ્યું, એને પીડા થઈ, એના પગમાંથી લોહીની ધારા વહેતી થઈ અને પીપળાના વૃક્ષની નીચે પગની ઉપર પગ ચડાવી અને દ્વારિકાનાથ કૃષ્ણ એવા જ પ્રસન્ન બેઠા હતા, એવા જ પ્રસન્ન બેઠા હતા જેવા તે દ્વારિકાના રાજસિંહાસન ઉપર બેસતા હતા. અને જેટલા પ્રસન્ન દેવી રૂકમણીની સાથે બેસી અને વરસભામાં બેઠા હોય ને એટલા જ પ્રસન્ન એ વખતે પણ હતા. કૃષ્ણને બાણ વાગ્યું છે, આ ધરા છોડીને જવાનો સમય થઈ ગયો છે, છતાં પણ તે દિવસે કૃષ્ણ ઉદાસ નહોતો, પ્રસન્ન હતા. કારણ કે કૃષ્ણ એમ કહે છે કે આ જગતમાં જે કંઈ પણ બની રહ્યું છે તે મારી ઈચ્છાથી જ બની રહ્યું છે. આમાં ઉદાસીનતાને સ્થાન ક્યાં હોય? મારી ઈચ્છાથી જે થતું હોય એમાં ઉદાસ શું? પ્રસન્ન જ હોય. એમ જેને કૃષ્ણની કથા મળી જાય એ પ્રસન્ન થઈ જાય, એ ગુગવાટા જ કરતો જીવન હોય. જેને ભગવાનની કથા મળે એને પહેલો ગુણ પ્રાપ્ત થાય, નિર્ભયતા. કારણ કે જેના હૃદયમાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય મળ્યું થયું હોય ને એ જગતમાં બીજા કોઈથી ન ડરે. કારણ ડરવાનું તો ત્યારે હોય ને કે એનાથી કાંઈક એવું કામ થઈ ગયું હોય તો ડરવાનું હોય ને. તો અમારો કૃષ્ણ એમ કહે કે મારી કથા જેને મળે ને એ કોઈ દિવસ ખરાબ કામ કરે જ નહીં. મારી કથા જેને મળી હોય અને જેના હૃદયમાં કૃષ્ણ કથાનું પ્રાગટ્ય થયું હોય એનાથી ડરવું પડે એવું કોઈ કામ જ ન થાય. તો પછી નિર્ભયતાનો ગુણ પહેલો આવે, એને કોઈનો ભય ન લાગે. જેને કથા મળે એને નિસંદેહતા મળે. જેના હૃદયમાં કૃષ્ણ કથાનું પ્રાગટ્ય થાય એના હૃદયમાં શંકા મટીને શ્રદ્ધા જાગે. કૃષ્ણ કથા શંકા કરવા માટે નથી, કૃષ્ણ કથા શ્રદ્ધા કરવા માટે છે. બીજી વાત, જેને કૃષ્ણની કથા મળી એને ક્યાંય ભટકવાની જરૂર ન પડે. એને કૃષ્ણની કથામાં પ્રભુના દર્શન થાય. એને કૃષ્ણની કથામાં પ્રભુના દર્શન થાય. તો જે કથા છે એનો મહિમા બતાડ્યો છે. અને એ કથાના મહિમાનું વર્ણન કરતા આપણે કથાના મહાત્મ્યની અંદર પ્રવેશ કરીએ છીએ. કોઈ પણ કથાની શરૂઆત કરીએ તો કથાના મહાત્મ્યનું દર્શન કરવાનું હોય. તો કથાના મહાત્મ્યની શરૂઆત કરતા પહેલા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા છે
અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરતા એમ લખ્યું છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું સ્વરૂપ છે એનું નામ છે સચ્ચિદાનંદ રૂપ. સચ્ચિદાનંદ શબ્દ એક છે, પણ એની અંદર 3 શબ્દો અને 3 સ્વરૂપ સમાયેલા છે. એક સત, બીજું ચિત્ત અને ત્રીજું આનંદ. આ 3 ભેગા થાય ત્યારે સચ્ચિદાનંદ બને. એટલે સત, ચિત્ત અને આનંદનું જે સ્વરૂપ છે એવા ભગવાન સચ્ચિદાનંદ. વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાન વિશ્વની ઉત્પત્તિ પણ કરે, ભગવાન વિશ્વનું પાલન પણ કરે અને ભગવાન જ વિશ્વનો સંહાર કરે. જ્યારે ભગવાને આ જગતનું સર્જન કર્યું ત્યારે ભગવાને ક્યારેય એવું ન કીધું કે આ મેં કર્યું. એટલે એનામાં હું પણ ન આવ્યું. બીજું, ભગવાને જ્યારે આ જગતનું પાલન કર્યું, મારું ને તમારું પાલન અને પોષણ એ ભગવાન કરે છે. તો ભગવાને ક્યારેય પાલન પણ ન કર્યું, પાલન કર્યું અને પોષણ પણ કર્યું, તો પણ ભગવાને ક્યારેય એવું ન કીધું કે આ બધું મારું છે. જેનામાં હું પણ નથી, જેનામાં મારા પણ નથી. અને જ્યારે જગતનો સંહાર કરશે ત્યારે એને એનો શોક પણ નહીં થાય. ત્યારે રે ચાલ્યું ગયું. એટલે ભગવાન આપણને એમ કહેવા માંગે છે કે જો મારાપણું નીકળી જાય અને હું પણ નીકળી જાય તો શોક જેવી કોઈ વસ્તુ જ ન રહે. કારણ કે શોક તો ત્યાં આવે કે હું કરું છું અને આ મારું છે, તો ત્યાં જ શોક આવે. એટલે ભગવાને કીધું કે આ હું કરું અને મારું છે, આ જો નીકળી જાય તો શોક જેવી દુનિયામાં કઈ વસ્તુ જ નથી સાહેબ. એટલે ભગવાન વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપ ભગવાન દૂર કરે. કયા 3 પ્રકારના તાપ છે? બોલે આધિદૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. આ 3 પ્રકારના તાપ છે, જેને આપણે સીધી સાદી ભાષામાં તમને સમજાય એવી રીતે કહું તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ 3 પ્રકારના તાપ આપણને હેરાન કરે. ઉપાધિ એટલે આપણે કારણ વિનાનું પોટલું માથે લઈને ફરીએ. ઈ કારણ વિનાનું. આપણે અરે રે અમારે તો હજી આમ બાકી, અરે રે હજી તેમ કરવાનું બાકી. આ ઉપાધિ, કારણ વિના. આપણને બધી ખબર છે કે આપણાથી કાંઈ થવાનું નથી, છતાંય એ પોટલું આપણે માથે લઈને વજન ઊંચકીને ફરીએ, એ ઉપાધિ કહેવાય. વ્યાધિ એટલે આપણા શરીરમાં રોગ ઘર કરી જાય, એને વ્યાધિ કહેવાય. શરીર રોગિષ્ટ થઈ અને પીડાવા લાગે એને વ્યાધિ કહેવાય. અને આધિ એટલે આપણા મનની અંદર જાગેલી ઈચ્છાઓ, કામનાઓ એ અધૂરી રહી જાય એને આધિ કહેવાય. કે હજી મકાન લીધું છે ને માથે 2 માળ લેવાના બાકી છે, પણ એ 2 માળ લેવાનો વેત થાય ત્યારે થાય ને, બસ એ 2 માળ લેવાના બાકી છે, હજી માથે માળ લેવાનો બાકી છે. આ બાકી રહી ગયેલી ઈચ્છાઓ, પછી તે કોઈ પણ વિષયની હોય, ધંધાની, રોજગારની, વ્યવહારની, પરિવારની, દીકરા દીકરીઓની, જેની પણ હોય, તે અધૂરી ઈચ્છા છે હજી, એને આધિ કહેવાય. તો ભગવાન કૃષ્ણ શું કરે? તો કે આધિ, વ્યાધિ અને ઉપાધિ આ 3 જેને મટાડી દે એ ભગવાન કૃષ્ણ છે. ભગવાનની લીલા ચરિત્રામૃત જો હૃદયમાં આવી જાય તો આધિ મટી જાય, એટલે કે ઈચ્છાઓનું શમન થઈ જાય, કામનાઓ તૃપ્ત થઈ જાય. વ્યાધિ એટલે તમે કથા સાંભળવા બેસો તો તમે બધાએ અનુભવ્યું હશે, તમે બધા કથામાં જતા હશો, તમને ગમે તેટલા પગ દુખતા હોય, કમર દુખતી હોય, માથું દુખતું હોય, કઈ તકલીફ થઈ હોય શરીરમાં, પણ જ્યારે કથાના પ્રસંગોમાં તમને આનંદ આવવા લાગે ત્યારે તમે એમ કહો કે હજી ઘડીક વાર ઊભું નથી થવું, ભલે પગ દુખે. શું કામ? તો કે કથાનો પ્રસંગ દૂરો રહી જશે, હું સાંભળ્યા વગરના રહી જઈશું. એ ભાવ જ્યારે જાગે ત્યારે સમજવાનું કે મનની અંદરથી તમામ પ્રકારની કામનાઓનું શમન થયું છે.
કથા સાંભળવા બેસો એટલે એક જ વિચાર જ્યારે જાગૃત થાય કે હું અને મારો કૃષ્ણ, હું હરિનો છું ને હરિ છે મમ રક્ષકે ભરોસો જાય ને, આ ભાવ કેળવાઈ જાય એટલે હૃદયના શરીરના બધા રોગ મટી જાય, એવો ભાવ આપણને થઈ જાય. અને ઉપાધિ કથાના પ્રસંગોમાં ઓતપ્રોત થઈ જાય અને ભગવાન કૃષ્ણનું સ્મરણ થઈ જાય એટલે ઉપાધિ મટી જાય. આ તો આપણને કૃષ્ણ પ્રત્યે ભરોસો નથી એટલે આપણી ઉપાધિઓ મટતી નથી. બાકી જો નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર એકવાર તમે વાંચો તો ખબર પડી જાય કે એણે કૃષ્ણના ભરોસે જિંદગી પસાર કરી લીધી, ક્યારેય કોઈ જાતની ઉપાધિ માથે લીધી જ નહીં સાહેબ. કોઈ પણ પ્રકારનું કામ આવે તો કૃષ્ણને એમ કહી દે કે એ કનૈયા, આ બધું તારું છે ને તારે કરવાનું, મારે ક્યાં ઉપાધિ કરવાની હતી. તો એ ભાવ કૃષ્ણ પ્રત્યેનો છે એટલે ભગવાન કૃષ્ણને પ્રણામ કરી અને એમ કહ્યું છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ત્રણેય પ્રકારના તાપ મટાડે એ ભગવાન કૃષ્ણને પ્રણામ કરીએ છીએ. આદિ વ્યાધિ ને ઉપાધિ હજી સીધી સાદી ભાષામાં કહું તો સાવ સહેલી ભાષામાં, ઘરના ઘર હોય, ફળિયામાં નળ હોય અને છોકરા લાઈનસર હોય. ઘરના ઘર હોય, ફળિયામાં નળ હોય અને છોકરા લાઈનસર હોય, અને છતાંય આપણે એમ કહી કે હજી મનને શાંતિ નથી હો, તો સમજવાનું કે હવે ભગવાનનું સ્મરણ કરવાની જરૂર છે, માળા લેવાની જરૂર છે. નહીતર ઘરના ઘર હોય, ફળિયામાં નળ હોય અને છોકરા બરાબર ધંધે રોજગારે ચડી ગયા હોય, વ્યવહાર પૂરા થઈ ગયા હોય, છતાંય આપણે એમ કહી કે હજી મનને ઉપદ્રવ જ થયા કરે છે, હજી ક્યાંય શાંતિ નથી, ત્યારે સમજવાનું કે હવે માળા લેવાની જરૂર છે. તો એ ભગવાન કૃષ્ણને પ્રણામ કરી અને પછી શુકદેવજી મહારાજને પ્રણામ કર્યા છે, જે વ્યાસજીના દીકરા છે, જેણે આ 18,000 શ્લોક વાળું ભાગવત લખ્યું એવા વેદવ્યાસજીના પુત્ર જેનું નામ છે શુકદેવજી મહારાજ, એવા શુકદેવજી મહારાજને પ્રણામ કરતા લખ્યું છે યમ પ્રવ્રજન તમપેતતુર્યમ દ્વૈપાયનો વિરહગાતર અર્જુનાવ પુત્રે દ્વિતન્મયતયા તરવો વિનેતુ સ્તં સર્વભૂત હૃદયં મુનિમાનતો યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર. જેના ઘરે શુકદેવજીનું જ્યારે પ્રાગટ્ય થયું વ્યાસજીને ત્યાં, ત્યારે એ પોતાની નાળ જે નાભીમાં રહેલી હોય એ નાળને એને લઈને સીધી ખભા ઉપર મૂકી દીધી અને દોડવા માંડ્યા જંગલના માર્ગ ઉપર શુકદેવજી મહારાજ. ત્યારે એના પિતાજી વ્યાસ નારાયણ ભગવાન એની પાછળ દોડ્યા કે એ દીકરા, એ પુત્ર ઉભો રે, એ પુત્ર ઉભો રે, ક્યાં જાશ? આપણને એમ થાય કે કોઈ બાળક જન્મે અને તરત દોડવા માંડે ખરા? એ સંભવ છે, કદાચ શક્ય બને, પણ અહીંયા એવું બન્યું છે. જન્મતાની સાથે જ શુકદેવજી મહારાજ દોડવા માંડ્યા હતા. શું કામ? તો કે આપણે ત્યાં બાળકનો 9 મહિને જન્મ થઈ જાય, પણ શુકદેવજી મહારાજ માના ઉદરમાં 16 વર્ષ રહ્યા હતા. 16 વર્ષે એનો જન્મ થયો હતો. હવે 16 વર્ષ જે બાળક માના ઉદરમાં રહી શકતો હોય એ બાળક જન્મ થાય અને દોડે, એમાં ક્યાં મોટી વાત? એ તો ભગવાન સાક્ષાત હતા, એટલે એ લીલા કરી છે. અને એની પાછળ એના પિતાજી દોડ્યા કે હે પુત્ર ઉભો રહે, હે પુત્ર ઉભો રહે, ક્યાં જાય? અને ત્યારે વૃક્ષોને વાચા થઈ અને ગાયોને વાચા થઈ, અને ગાયોની વાણી સાંભળીને વ્યાસજી પાછા આશ્રમમાં આવી ગયા. અને પછી જ્યારે ભાગવતની લીલા ચરિત્રામૃતના શ્લોકો સાંભળ્યા ત્યારે શુકદેવજી પાછા એના પિતાજી પાસે ભાગવત ભણવા આવ્યા છે. એવા શુકદેવજી મહારાજને પ્રણામ કર્યા છે. શુકદેવજી મહારાજે પરીક્ષિતને એ કથા રસપાન કરાવ્યા, અને એ કથા રસપાન થી પરીક્ષિત મહારાજના 7મા દિવસે તક્ષક નાગ કરડ્યો, પણ એ તક્ષક નાગ માત્ર શરીરને ડંખ મારી શક્યો, એના આત્માને ડંખ ન લાગ્યો, એને એનો શોક ન થયો, એને એનો ભય ન લાગ્યો.
એનો અર્થ એ થાય કે જેને ભગવાનની આ કથા મળી જાય એને હૃદયમાં મૃત્યુનો ભય ક્યારેય ન લાગે. એને મૃત્યુનો ભય ક્યારેય ન લાગે. જેનામાં કૃષ્ણ પ્રાગટ્ય થઈ જાય. 4 પ્રકારના આપણને ભય લાગે. 4 પ્રકારના. સૌથી પહેલો ધર્મનો ભય લાગે કે હું આમ કરું અને મારો ધર્મ ખંડિત થઈ જાય, મારો ધર્મ મને ના પાડે, મારાથી આમ ન કરાય. એટલે એનો અર્થ એ થયો કે ધર્મનો ભય લાગે છે, બીક લાગે ધર્મની. બીજો ભય લાગે ભગવાનનો. હું આમ કરું અને ભગવાન નારાજ થઈ જાય, આ ભગવાનનો ભય. ભગવાનને નહીં ગમે તો આ બીજો ભય લાગે, ભગવાનનો ભય. ત્રીજો ભય લાગે સમાજનો. હું આમ કરું ને સમાજ મને આંગળી ચીંધે તો આ સમાજનો ભય લાગે. અને ચોથો ભય લાગે મૃત્યુનો, કે મારું મોત આવશે તો, મારું મૃત્યુ આવશે તો. પણ અમારા સંતો, અમારા મહાપુરુષો, અમારા વિદ્વાનો, અમારા ભક્તો એમ કહે કે કદાચ કૃષ્ણ પ્રાગટ્ય હૃદયમાં થઈ ગયું હોય, હરિનામ સંકીર્તન ચાલતું હોય, કૃષ્ણની કથામાં આપણે ઓતપ્રોત થઈ ગયા હોય અને એ કૃષ્ણ લીલા ચરિત્રામૃત સાંભળતા યા તો હરિનામના ગુણગાન ગાતા ગાતા જો કદાચ મૃત્યુ આવે તો ડરવાની જરૂર નથી. ત્યારે આપણે કાંઈ નહીં કરવાનું, એટલું જ કહેવાનું, ભલે ધન્ય યાજની ઘડી તે આજની ઘડી તે અરે ધન્ય યાજની ઘડી જો હરિનામ લેતા લેતા મૃત્યુ આવે, કથા સાંભળતા સાંભળતા મૃત્યુ આવે તો ત્યારે એમ કહેવાનું નહીં કે મને મૃત્યુનો ડર લાગે. ત્યારે એટલું બોલવાનું કે આજની ઘડી તો રળિયા. શું કામ? અરે મારો વાલો આવ્યા વધામણી ધીરે, મારો વાલો અરે સખી આજની ઘડી રળિયામણી. હરે સખી આજની ઘડી રળિયામણી. જય હો. જી મારા વાલાને મોતીડે વધાવ્યા રે હો, મારા વાલાને મોતીડે વધાવ્યા હે મારા વાલાને મોતીડે વધાવ્યા રે, મારા વાલાજીને મોતીડે વધાવ્યા આજની ઘડી
એજી મારા વાલાજીના મંડપ રચાવ્યા રે મારા વાલાજીના મંડપ રચાવ્યા રે મારા વાલાજીના મંડપ રચાવ્યા રે આજની ઘડી મૃત્યુ પણ આવે અને જો હરિનું નામ મુખમાં હોય તો એ વખતે કહી શકાય કે ધન્ય આજની ઘડી તે રળિયામણી. શું કામ? તો કે હરિનું નામ મુખમાં છે એટલે મારો વાલો આવ્યાની વધામણી. મેં તો લીલુડા વાસ વઢાવ્યા અને મારા વાલાજીના મંડપ રોપાવ્યા. આ લીલુડા વાસ એટલે માનવ દેહનો માંડવો. એમાં મારા વાલાજીને પધરામણી કરાવી. મારા વાલાજીને મોતીડે વધાવ્યા. કયા મોતીડે વધાવ્યા? તો કે હરિના નામની કથા ચાલતી હોય ને એ મોતીડા કહેવાય. એના વધામણા કર્યા. મારો ઠાકોરજી જો હૃદયમાં પ્રગટે તો હરિના નામના ગુણગાન ગવાઈ જાય અને હરિના ગુણગાન ગવાઈ જાય એટલે એના વધામણા થઈ ગયા કહેવાય. તો મૃત્યુનો પણ ભય આપણને ન લાગે એ કથા તત્વ. અને પછી આપણને લઈ જાય છે નૈમિષારણ્યમાં, જે જગ્યાએ એક બ્રહ્મ સત્ર ભરાયેલું અને 88,000 ઋષિઓ ભેગા થયા હતા એવા નૈમિષારણ્યની અંદર આપણને કથાની અંદર લઈ જાય છે. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિં કથામૃત રસાસ્વાદ કુશલ સૌનકો બ્રવીત કુશલ સૌનકો બ્રવીત. નૈમિષે સુતમાસી અભિવાદ્ય મહામતિમ. નૈમિષારણ્યનું એક પવિત્ર સ્થળ. પવિત્ર સ્થળ એટલા માટે કે ભગવાને આજ્ઞા કરી હતી કે અહીંયા સત્સંગ કરો. એટલે એ કથા છે કે 88,000 ઋષિઓને એમ થયું કે અમારે સત્સંગ કરવો છે તો ક્યાં જઈને કરશું? કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ તમે ભગવાનનું નામ લઈ શકો, આમાં કોઈ શંકા નહીં. કોઈ પણ સમયે અડધી રાત્રે પણ જો નિંદર ઉડી જાય અને રામ 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 જપો તો કોઈ દોષ નથી. અડધી કોઈ દોષ નથી. કોઈ પણ જગ્યાએ તમે હાલતા ચાલતા કૃષ્ણ 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 કરતા જાઓ, કોઈ દોષ નથી. પણ જ્યારે સત્સંગ કરવાનો થાય, જેમ કે આપણે કથા બેસાડવાનું નક્કી થયું તો પેલા સ્થળ નક્કી કરીએ કે ક્યાં બેસાડીશું કથા. એમ 88,000 ઋષિઓને એવું થયું કે ક્યાં જઈશું સત્સંગ કરવા. કારણ કે સ્થાનનું બહુ મહત્વ હોય. તમે તમારા ઘરના મંદિરમાં બેસીને માળા કરો તોય ભગવાનમાં મન લાગી જાય. નદી કિનારે જઈને માળા કરો તોય ભગવાનમાં મન લાગી જાય. પીપળા નીચે બેસો, ઝાડ નીચે બેસો તોય ભગવાનમાં મન લાગી જાય. મંદિરમાં જાઓ, દેવાલયમાં જાઓ, તીર્થક્ષેત્રમાં જાઓ અને માળા લઈને બેસી જાઓ તોય મન ભગવાનમાં લાગી જાય. પણ ઉકરડામાં બેસીને માળા કરો તો મન ભગવાનમાં લાગે ખરા? કેમ ન લાગે? તો કે ત્યાં સ્થાન પવિત્ર નથી. તો એવી કોઈ પવિત્ર જગ્યાની શોધમાં 88,000 ઋષિઓ હતા કે આપણે ભગવાનને પૂછીએ, હાલો ને કે ભગવાન અમારે સત્સંગ કરવો હોય તો ક્યાં જવાય? એટલે 88,000 ઋષિઓ આવ્યા ભગવાન પાસે વૈકુંઠમાં, પ્રભુ અમારે ક્યાં જઈને સત્સંગ કરવો તો અમારું મન ભગવાનમાં લાગે, મને બતાવો ને.
એટલે ભગવાને કીધું કે આ અમારું સુદર્શન ચક્ર તમે લઈ જાઓ, એ તમારી આગળ આગળ ચાલશે, તમારે એની પાછળ પાછળ ચાલવાનું. ઈ સુદર્શન ચક્ર જે જગ્યાએ ચાલતા ચાલતા ઊભું રહી જાય ત્યાં તમારે સત્સંગ કરવો. અને આગળ સુદર્શન ચક્ર ચાલ્યું, એની પાછળ 88,000 ઋષિઓ ચાલ્યા અને ગંગાના કિનારે આવી અને સુદર્શન ચક્ર નિમેષ માત્ર માટે થંભ્યું. નિમેષ એટલે આંખનો પલકારો. આપણે વારે વારે આંખ બંધ કરીએ અને ઉગાડીએ ને, એ આંખનો પલકારો કહેવાય. અને એમાં નિમિ રાજાનો વાસ છે, એટલે એને નિમેષ કહેવામાં આવે. એટલે એક વાર આપણે આંખનો પલકારો કરીએ એટલી વાર માટે સુદર્શન ચક્ર ત્યાં થંભ્યું, એટલે તે સ્થળનું નામ નૈમિષારણ્ય પાડવામાં આવ્યું. અને ત્યાં આ 88,000 ઋષિઓ ભેગા થયા અને સત્સંગ કરવાનું નક્કી થયું. એમાં નક્કી કર્યું કે કોઈ વક્તા જોઈએ, વિદ્વાન વ્યક્તિ આપણને કથા કરે. તો એક સૂત નામના પુરાણીને ઊંચા આસન પર બેસાડ્યા અને 88,000 ઋષિઓએ પ્રાર્થના કરી કે આપ અમને કથા સંભળાવો. આ 88,000 ઋષિઓની વચ્ચેથી એક શૌનક નામના ઋષિ ઊભા થયા અને બધા ઋષિઓ વતી સૂતજીને પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, અમને એ કથા કહો કે જેમાં ભક્તિ પણ છે, જેમાં જ્ઞાન પણ છે અને જેમાં વૈરાગ્ય પણ છે. એવી અમને કથા બતાવો. ભક્તિ જ્ઞાન વિરાગ વિવેકો વર્ધતે, જેનાથી અમારો વિવેક વધે એવી કથા કહો. માયા મોહ ભાગી જાય. નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ, અમારામાં ભગવાનની ભક્તિ પ્રગટે એવી કથા બતાવો. માયા મોહ નિરાશસ્ચ, અમારા મોહ અને માયા મમતા ભાગી જાય. અમારામાં પ્રેમ જાગે તો એ કૃષ્ણનો પ્રેમ હોય એવી અમને કથા કહો. અને થોડાક પ્રશ્નો પૂછ્યા છે. શૌનક નામના એક ઋષિ ઊભા થઈ અને 88,000 ઋષિઓ વતી પ્રશ્ન પૂછે છે. એમાંનો પહેલો પ્રશ્ન પૂછ્યો છે સૂત મહાપુરાણીને કે અમને એ બતાવો કે ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું પડે. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે આ કળિયુગના જીવનો ઉદ્ધાર કરવા માટેનું કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય તો બતાવો. ત્રીજો પ્રશ્ન કર્યો છે સત્સંગ એટલે શું અને એ કેવી રીતે મળે અને તે મેળવવા માટે શું પ્રયાસ અને શું સાધન છે, એ કથા કહો. વળી પ્રશ્ન કર્યો કે કળિયુગના જીવની વૃત્તિ આસુરી વિચારો વાળી થઈ ગઈ હોય તો એ આસુરી વૃત્તિને મટાડવા માટે શું કરવું જોઈએ, એ કથા અમને કહો. અને કળિયુગમાં દૈવી ગુણોને પ્રાપ્ત કરવા હોય તો શું કરવું જોઈએ. અને ત્યારે સૂત મહાપુરાણીએ કહ્યું છે કે તમે બહુ સારા પ્રશ્નો કર્યા છે. આ જગતના કલ્યાણની ભાવના વ્યક્ત કરી છે કે આ જગતનો ઉદ્ધાર કરવા માટે, આ જગતમાં આસુરી વૃત્તિ મટી જાય અને દૈવી ગુણોનું પ્રાગટ્ય થાય એ માટેનું કોઈ સાધન બતાવો, આવું પૂછ્યું છે. એટલે સૂત મહાપુરાણીએ કહ્યું છે કે તમે બહુ જ યોગ્યતા ધરાવો છો, પાત્રતા ધરાવો છો, એટલે તમને એ જ્ઞાન આપું છું જે જ્ઞાનને ભગવાનની કથા લીલા ચરિત્રામૃત કહેવામાં આવે છે. એ કથા રસાસ્વાદ તમને હું આપું છું કારણ કે તમારી અંદર યોગ્યતા છે. આનો અર્થ એ થાય કે યોગ્યતા ન હોય, પાત્રતા ન હોય તો કથા કે જ્ઞાન આપણને મળે નહીં. એના માટે આપણી યોગ્યતા જોઈએ અને જ્ઞાન પણ એને જ અપાય જેનામાં એની પાત્રતા હોય. એનામાં એની પાત્રતા ન હોય એને જ્ઞાન ન અપાય. જે ખેડ કરતા હોય ને, ખેતી કરતા હોય ને, એને ખબર જ હોય કે કોઈ ફળદ્રુપ જમીન હોય અને એમાં તમે દાણો વાવો, એમાં પાણી પાવ, એની માવજત કરો તો એમાંથી એક દાણો વાવ્યો હોય અને 1000 દાણા થાય. પણ શરત એટલી છે ને કે એ જમીન ફળદ્રુપતા વાળી હોવી જોઈએ. એ જ દાણો તમે રણમાં જઈને વાવો તો શું એમાંથી એક દાણામાંથી 1000 દાણા થાય ખરા? શું કામ? તો કે ત્યાં જમીન
યોગ્ય નથી એટલે એમાંથી અનાજ પાકે એવું નથી. પણ જ્યાં જમીન યોગ્ય છે ત્યાં તમે એક વાવો ને 1000 થાય. એમ બસ આપણું પણ એમ જ છે કે કોઈ એક વાક્ય સમજાવે ને 1000 ગણું આપણને જ્ઞાન થઈ જાય. આવી જેદી પાત્રતા મળી જાય તેથી ભગવાનની કૃપા થઈ કહેવાય. કોઈ વ્યક્તિને પાત્રતા વગર કાંઈ મળતું નથી અને અપાય પણ નહીં. આપણા ગંગા સતી માં એમ કે કુપાત્ર નિયાગળ વસ્તુ નવાવીએ પાનમાં સમજીને રહીએ રે કુપાત્ર નિયાગળ વસ્તુ વાવીએ પાનબાઈ સમજીને રહીએ રે ભલે ને આવીને ધનનો ઢગલો કરે મોટો ભલે ને આવીને ધનનો ઢગલો કરે મોટો એ ભલે હોય કુપાત્ર વસ્તુ આવીએ પાનબા સમજીને કુપાત્રની આગળ વસ્તુને વાવીએ પાનબાઈ સમજીને રહીએ ચૂપ. મરે આવી ભલે ધનનો ઢગલો કરે ને ભલે હોય મોટા ભૂખ. કોઈ આવીને ગમે તેટલો ધનનો ઢગલો કરે ને એના બદલામાં જે માગે એની જો એનામાં પાત્રતા ન હોય તો એને ન અપાય. ભાગવતજીનો પ્રસંગ છે કે જ્યારે શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને જ્ઞાન આપતા હતા તે વખતે દેવતાઓ સ્વર્ગમાંથી અમૃતનો કુંભ લઈને આવ્યા અને એ અમૃતનો કુંભ લઈને શુકદેવજી મહારાજ પાસે મૂક્યો અને કીધું કે લ્યો મહારાજ સ્વર્ગમાંથી અમૃત લાવ્યા. એટલે શુકદેવજી મહારાજે કીધું કે હું આનું શું કરું? બોલે તમે આ પરીક્ષિતને આપી દો, સ્વર્ગનું અમૃત છે. બોલે એનાથી શું થશે? બોલે એનાથી પરીક્ષિતનું 7મે દિવસે મૃત્યુ છે ને એ મૃત્યુ નહીં થાય, એ જીવી જશે. પછી તો કે કર્મ ખતમ થઈ જાય પછી તો કે પછી તો મરવું પડે ને, પછી તો મરવું પડે ને. પછી તો કે એના સત્કર્મ હશે ને એટલે સ્વર્ગમાં જ હશે, સ્વર્ગનું સુખ મળશે, વૈભવ મળશે, એશ આરામ મળશે. ઓ તો કે એના બદલામાં તમે કઈ લેવા માંગો છો? તમે મને સ્વર્ગનું અમૃત આપવા આવ્યા તો એના બદલે મારે તમને શું આપવાનું? એટલે દેવતાઓએ કીધું કે તમે જે કથા આપવાના છો ને એ અમને આપો. આ સ્વર્ગામૃત તમે લઈ લ્યો ને એના બદલામાં કથામૃત આપો. એટલે શુકદેવજીએ કીધું કે ઉભા રહ્યો, અહીંયા મારે પરીક્ષિતને પૂછવું પડે, એ મારા માટે આવ્યો છે, મારા ઉપર ભરોસો રાખીને આવ્યો એટલે મારે એને પૂછવું પડે. એટલે પરીક્ષિત રાજાને શુકદેવજી મહારાજે પૂછ્યું કે રાજા તમારે શું જોઈએ છે, આ સ્વર્ગામૃત કે કથામૃત? એટલે પરીક્ષિત રાજાએ કીધું કે મારી પાસે 2 પ્રકારના અમૃત સામે આવ્યા, હવે બેયના ફાયદા મને જણાવો પછી કહું ને કે સ્વર્ગામૃતનો ફાયદો શું અને કથામૃતનો ફાયદો શું. એટલે શુકદેવજી મહારાજે કીધું કે આ સ્વર્ગામૃત તમે લઈ લો, તમારું મૃત્યુ અત્યારે 7મે દિવસે છે તો નહીં થાય. પછી તો કે કર્મ ખતમ થઈ જાય એટલે પાછું જવાનું, પછી તો કે વળી ત્યાં સુખ ભોગવવાનું, પછી તો કે ત્યાં કર્મ ખતમ થઈ જાય એટલે પછી તો કે પાછું જન્મ લેવાનો, પછી તો કે પાછું મૃત્યુ થાય, પછી તો કે પાછું જવાનું, પાછું એટલે કે મારે 84 લાખમાં ફરવાનું. હા, અને કથામૃતનો ફાયદો તો કે કથામૃતનો એ ફાયદો કે એકવાર તમે લઈ લો અને મળી જાય પછી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, પછી જન્મ અને મૃત્યુના ફેરા તમારા ટળી જાય. એટલે કીધું પરીક્ષિત રાજાએ કે તો પછી મારે આ કથામૃત જોઈએ છે, મારે સ્વર્ગામૃત નહીં. એટલે દેવતાઓને અમૃતનો કુંભ પાછો આપી શુકદેવજી મહારાજે કીધું કે આ લઈ લ્યો તમારું સ્વર્ગનું અમૃત પાછું. કેમ?
અમારે કથામૃત જોઈએ, અમને કથામૃત આપો. એટલે સુખદેવજી મહારાજે કીધું કે તમારી કથામૃતની હજી ક્ષમતા નથી, કથામૃતની યોગ્યતા નથી. કારણ કે તમે એક વસ્તુ આપવાને એક લેવા આવ્યા છો. આમ આપલે કરવાની એટલે કે તમારી વાતમાં સ્વાર્થની દુર્ગંધ છે, એટલે તમને કથામૃત નહીં મળે. આનો અર્થ એ પણ કરી શકાય કે આ કથા જે છે એ આ પૃથ્વીલોકમાં સંભવ છે, સ્વર્ગમાં નહીં હોય. પૃથ્વીલોકમાં સંભવ છે, સ્વર્ગમાં નહીં હોય. અને એનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણે જોઈએ સંતોની વાણીમાં. ભૂતળ ભક્તિ પદાર્થ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ હરિના જન તો મુક્તિ ન માગે જી હો જી, માગે જન્મ જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માગે જી હો, માગે જન્મ જન્મ અવતાર રે. નિત્ય સેવા નિત્ય કીર્તનયોત્સવ, નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ નિરખવાનંદ કુમાર રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર. શું કામ? તો કે નિત્ય સેવા, નિત્ય કીર્તન, નિત્ય ઉત્સવ. આ બધું કરે તો શું મળે? તો કે નિરખવાનંદ કુમારને. જે નિત્ય સેવા કરે, નિત્ય કીર્તન કરે, નિત્ય ઉત્સવ કરે, એને શું મળે? તો કે એને નંદકુમારના દર્શન મળે. એટલે એ કથા સ્વર્ગમાં પણ નહોતી, એટલે દેવતાઓ પૃથ્વી લોકમાં સાંભળવા માટે સુખદેવજી મહારાજની પાસે કથામૃતની બદલે સ્વર્ગામૃત આપવા માટે આવ્યા હતા. એમ અહીંયા સુત મહાપુરાણીને 88,000 ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ અમારે એ અમૃત જોઈએ છે કે જેમાં જ્ઞાન છે, જેમાં ભક્તિ છે અને જેમાં વૈરાગ્યનો સમન્વય કર્યો છે. દેખો, ધ્યાન દેના, એકલી ભક્તિ અને એકલું જ્ઞાન એ કઈ કામનું નહીં. જ્ઞાન વગર ભક્તિ અધૂરી, ભક્તિ વગરનું જ્ઞાન અધૂરું. આ બંનેનો જ્યારે સમન્વય થાય ત્યારે વૈરાગ્ય પણ જાગે. અને એ કથા અહીંયા સુત મહાપુરાણીએ 88,000 ઋષિઓને કહેવાનો પ્રારંભ કર્યો છે. અને એ કથાનો પ્રારંભ કરીએ એ પહેલા આપણે સમયની મર્યાદા છે, એટલે કથાને વિરામ આપવો છે. પણ કથાને વિરામ આપીએ એ પહેલા કથા તીર્થના થોડા સૂચનો છે. આપ સૌ શ્રોતાગણો બરાબર ધ્યાનથી એને ગ્રહણ કરજો. મેં હમણાં કહ્યું તેમ આ કથા મંડપ છે ને એ હવે આપણું તીર્થક્ષેત્ર છે. અને આ તીર્થક્ષેત્રનું મર્યાદાપૂર્વક પાલન કરવાનું એ આપણી જવાબદારી ભર્યું કર્તવ્ય છે. માટે આ કથા તીર્થમાં આવીને કોઈએ ગંદકી ન કરવાની, કચરો નહીં ફેંકવાનો, પાન મસાલા બીડી સિગારેટ જેવી વસ્તુનો ઉપયોગ આપણે કથા તીર્થમાં નહીં કરીએ. કોઈ કચરો ફેંકેલો હોય તો કોઈને કહ્યા વગર આપણે ઉપાડીને કચરા પેટીમાં નાખી દેવાનું. આ સ્વચ્છતાનું આપણે બરાબર પાલન કરીશું. કથા તીર્થમાં આવતા બૂટ ચપ્પલ આદિ બધું બહાર રાખી અને આપણે કથાનો મહિમા જળવાઈ રહે. કારણ કે અહીંયા બધા તીર્થો આવ્યા છે, એની મર્યાદાનું પાલન કરવાનું. રોજ નિત્ય પૂજા પાઠ જે અહીંયા બ્રાહ્મણો કરાવે એમાં સમયસર હાજર થઈ જવાનું, સમયસર પૂજા અને શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાની. ધ્યાન દેના એક બાત પર, તમે જે કથા જે વક્તાની પાસેથી સાંભળતા હો
એ વક્તા તમારી પાસે સ્વસ્થતાપૂર્વક આરોગ્ય સારું રહે અને નિર્વિઘ્ને કથા કરી શકે એ માટે તમે દરરોજ સવારે પૂજા કરો છો કે અમારી કથામાં કોઈ વિઘ્ન ના આવે, અમારા જે વક્તા કથા કહે છે એની તંદુરસ્તી, એની તબિયત સારી રહે, અમારા આયોજકો, સ્વયંસેવકો, યજમાનો, તમામ ગ્રામ્યજનો એ બધા નિરોગી આયુષ્યની પ્રાપ્તિ કરે એવા ભાવથી આપણે અહીંયા પૂજા કરીએ છીએ. એટલે એવી શ્રદ્ધાથી, ભાવથી, ભક્તિથી પૂજા કરજો. કથા મંડપની અંદર કોઈ પણ વ્યક્તિ સાધુ, સંત, બ્રાહ્મણ, યતિ, સતી, સંન્યાસી, બ્રાહ્મણ કોઈ પણ આવે એની સાથે આપણે અયોગ્ય વર્તન નહીં કરીએ, તોછડાઈ ભરી વાતો નહીં કરીએ, ક્રોધ નહીં કરીએ. હું વારે વારે કથામાં એમ કહું કે કથા સાંભળવા તમે નિયમ લઈને બેઠા છો, 7 દિવસ કથા સાંભળવાની છે, તો સૌથી પહેલું કામ એ કરવાનું કે એક મોટી જબર બરફની પાટ લઈને માથે મૂકી દેવાની. એટલે આપણો મગજ ગરમ ન થાય. તમે મૂકી દેજો ને હું મૂકી દઈશ, એટલે આપણા મગજમાં ગરમી ન ચડે. કારણ કે આ 44-45 ડિગ્રીનું તાપમાન કાંઈ નક્કી નહીં. એટલે મગજ તપી જાય અને ક્રોધ આવી જાય તો ભગવાનને ન ગમે. કારણ કે એ ક્રોધમાં આવેશ આવે અને આવેશમાં કોઈકને કંઈક અયોગ્ય બોલાઈ જાય, કોઈને દુઃખ લાગી જાય, કોઈને માઠું લાગી જાય. તો એવું આપણે બરાબર ધ્યાન રાખીશું. આંગણે આવેલાનો પૂરેપૂરો સત્કાર કરીશું. ભોજન પ્રસાદના સમયે ભોજન પ્રસાદ શાળામાં જઈશું, પણ ભોજનનો, અન્નનો બગાડ ન થાય એવી રીતે આપણે મનથી, શ્રદ્ધાથી જ એવું નક્કી કરીને કે આ આપણું અન્નપૂર્ણાનું મંદિર છે, અહીંયા ગંદકી નહીં કરીએ, અન્નનો બગાડ નહીં કરીએ અને કોઈ સાથે અયોગ્ય વર્તન નહીં કરીએ, એવા ભાવથી આપણે આ 7 દિવસના મહોત્સવને ઉજવવાનો છે. તમે બધાય બહુ ભાગ્યશાળી છો. હું ફરીવાર આ તારણા ગામને આજ કથાના પહેલા દિવસની પહેલા સત્રની કથામાં ધન્યવાદ આપું. તમે બધા બહુ ભાગ્યશાળી છો બાપ. તમારે ત્યાં આજ ભાગવતજીની પધરામણી થઈ. મેં પોથી યાત્રા દરમિયાન સાંભળ્યું કે ઘણા વર્ષે કથા થઈ ને આપણા ગામમાં, ઘણા વર્ષે કથા થઈ, તો તમારા ગામમાં ભાગવતજી પધાર્યા છે અને તમે તો સદભાગી છો જ, પણ મારી આ 147મી કથા તમારા તારણા ગામમાં મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એનો પણ મને આનંદ છે. આહિર પરિવારોમાં, ભરવાડ પરિવારમાં એ કથા કરવાનો આનંદ એટલા માટે વધારે આવે કારણ કે એનો શ્રદ્ધા અને ભાવ જે ભગવાન પ્રત્યેનો જે છે એ અખંડ અને ભોળો ભાવ છે. ભોળા હૃદયથી ભગવાનનું ભજન કરો છો બાપ. આપણે સાથે મળીને ભગવાનને એવી પ્રાર્થના કરવાની છે કે અમારું કાર્ય, આ મંગલ મનોરથ તમે નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ કરાવજો. અને આ મંગલ મનોરથના પ્રારંભે પ્રથમ સત્રની કથાને વિરામ આપીએ ત્યારે હરિનામ સંકીર્તનની સાથે, જ્યારે સંકીર્તન પૂરું થઈ જાય પછી જ કથા તીર્થમાંથી સૌએ ઊભા થવાનું. ત્યાં સુધી કોઈ કથા મંડપ છોડવાનો નથી. કૃષ્ણ ગોવિંદ ગો